મિત્રો એક ભાઈનો એવો પ્રશ્ન આવ્યો છે કે ચેક બાઉન્સ થયા પછી આરોપીને જે નોટિસ આપી છે તે નોટિસમાં લાખ રૂપિયા લખવાની જગ્યાએ 10 લાખ લગાઈ ગયા છે, એટલે કે જે 1-0 હતું તે વધારે લખાઈ ગયું છે. તો શું આનાથી કેસમાં કોઈ ફરક પડી શકે? તો મિત્રો ઘણી વખત આવું બનતું હોય છે કે આપણે નોટિસ ટાઈપ કરતી વખતે ટાઈપિંગ ભૂલ થતી હોય છે, પરંતુ અહીંયા નામદાર સુપ્રીમ કોર્ટનો એક બહુ મહત્વનો જજમેન્ટ જે 2025માં આપેલો છે તે જોવું બહુ જરૂર છે. આ જજમેન્ટની અંદર નામદાર સુપ્રીમ કોર્ટે એવું સ્પષ્ટ કર્યું છે કે આવી ટાઈપિંગ ભૂલ પણ આ કેસની અંદર માન્ય નથી, કારણ કે ચેકની અંદર જે રકમ લખેલી છે તે જ રકમ નોટિસની અંદર લખેલી હોવી જોઈએ. કોર્ટે એવો તર્ક આપ્યો કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138B ની અંદર જે શબ્દ યુઝ કરવામાં આવે છે, જે સેડ અમાઉન્ટ યુઝ કરવામાં આવી છે, એ સેડ અમાઉન્ટ ચેકની અંદર જે છે તે જ રકમ હોવી જોઈએ. એટલે આવી રકમ જો ટાઈપ ભૂલથી પણ લખાઈ ગયેલી હોય તો પણ તે માન્ય ગણવામાં આવતી નથી અને આ નોટિસ પણ ખોટી ઠરે છે અને ફરિયાદીનો આ સમગ્ર કેસ પણ ખોટો ઠરી શકે છે. અને ભલે તમારે ગમે એટલી મોટી રકમ લેવાની હોય, આરોપી નિર્દોષ છૂટી શકે છે. આવા લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક ઇન્સ્ટાગ્રામને ફોલો કરી અને આ વિડીયો તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરી દેજો.